થોડા દિવસ પહેલાં જ્યારે અમે અનનેચરલ ડેમોગ્રાફિક ચેન્જ અને કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી હાઈ લેવલ કમિટી વિશે વાત કરી હતી ત્યારે એક બહુ મહત્વનો સવાલ પૂછ્યો હતો। આ બધા ગેરકાયદેસર દબાણો તો તોડાયા, પણ ગેરકાયદેસર ઘૂસણખોરોનું શું? તે લોકો હવે રાજ્યના કે દેશના બીજા કોઈ ખૂણામાં જઈને ફરી આવું ગેરકાયદેસર બાંધકામ કરીને ત્યાંની ડેમોગ્રાફી બગાડશે। હવે લાગે છે કે આ સવાલનો જવાબ ગુજરાત પોલીસે આપી દીધો છે। 2 જૂનની રાત્રે ગુજરાત પોલીસે એક વિશાળ ઓપરેશન ચલાવ્યું। નામ હતું ઓપરેશન ડેલ્ટા હન્ટ। અમદાવાદ, રાજકોટ, ભરૂચ અને કચ્છ સહિતના વિસ્તારોમાં આખી રાત ચાલેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 362થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી અને હાલ આ આંકડો 500ની ઉપર પહોંચી ગયો છે। પણ આખા ઓપરેશનમાં સૌથી મહત્વની વાત માત્ર આંકડા નથી, સૌથી મહત્વની વાત છે જોઈન્ટ સીપી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલું નિવેદન। कि जो लास्ट साल में हमने चंडोला तालाब में ऑपरेशन किया था वो उस टाइम लोग भाग गए थे और कुछ उसमें से आकर अहमदाबाद के आसपास रहने लगे। ह्यूमन इंटेलिजेंस गैदर की, टेक्निकल इंटेलिजेंस गैदर की और कुल 300 से ज़्यादा शंकास्पद आदमियों को और औरतों को और बच्चों को राउंड अप किया। उसमें से 166 जितने अभी तक प्रस्थापित हुए हैं कि वो बांग्लादेशी हैं, वो गैर कायदेसर घुसनखोरी की थी और वो यहाँ पे इलीगल तरीके से रह रहे थे। જોઈન્ટ સીપીએ સ્પષ્ટ જણાવ્યું કે ગયા વર્ષે ચંડોળા વિસ્તારમાં જે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં રહેતા કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોરો અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં ખસી ગયા હતા। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય માહિતીના આધારે તેમની ઓળખ કરી અને આ કાર્યવાહીમાં તેમને શોધી કાઢવામાં આવ્યા। જરા વિચારો, આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે ડિમોલિશન માત્ર શરૂઆત હતી। સમસ્યા માત્ર ગેરકાયદેસર બાંધકામની નહોતી, સમસ્યા હતી એ નેટવર્કની, જે આવા લોકોને આશરો આપે છે, દસ્તાવેજો બનાવે છે અને વર્ષો સુધી સિસ્ટમમાં ભળી જવામાં મદદ કરે છે। અને આ જ મુદ્દો અમે થોડા દિવસ પહેલાં ઉઠાવ્યો હતો। અમે કહ્યું હતું કે જો માત્ર ગેરકાયદેસર વસાહત તોડી પાડવામાં આવે અને ત્યાં રહેતા લોકોની ઓળખ કે ટ્રેકિંગ ન થાય તો એ જ લોકો બીજા શહેરમાં જઈને ફરીથી આવી વસાહતો ઊભી કરી શકે છે। હવે ગુજરાત પોલીસની કાર્યવાહી દર્શાવે છે કે એ દિશામાં કામ થઈ રહ્યું છે। માત્ર બુલડોઝર ચલાવીને ફોટો પાડવાની કાર્યવાહી નહીં, પણ ત્યારબાદ લોકો ક્યાં ગયા, કોને આશરો આપ્યો, કોને નોકરી આપી, કોને દસ્તાવેજો બનાવ્યા, તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે। અને અહીં આવે છે બીજી મહત્વની વાત। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાર્યવાહી માત્ર ઘૂસણખોરો સુધી મર્યાદિત નહીં રહે। તેમને આશરો આપનારાઓ, તેમને રોજગાર આપનારાઓ અને બોગસ દસ્તાવેજો બનાવનારાઓ બધા સામે કાર્યવાહી કરવામાં આવશે। जिन लोगों ने उनको रहने के लिए घर दिया होगा, काम के लिए नौकरी दी होगी और जिन्होंने उनको नौकरी दी है लेकिन पुलिस वेरिफिकेशन के लिए डॉक्यूमेंट्स नहीं भेजे होंगे, उन पे भी एक कड़े कदम उठाने के लिए एक पूरी टीम इसकी इन्वेस्टिगेशन कर रही है। અને સાચું કહીએ તો જો કોઈ પણ રાજ્યને આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો હોય તો માત્ર ઘૂસણખોરોને પકડવાથી કામ ચાલતું નથી, એ નેટવર્કને તોડવું પડે છે જે તેમને જીવંત રાખે છે। અહીંયા આપણે એક મુદ્દો સમજવો જરૂરી છે। આ માત્ર ઇમિગ્રેશનનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન છે રાષ્ટ્રીય સુરક્ષાનો, સરકારી સંસાધનોનો, સ્થાનિક નાગરિકોના અધિકારોનો અને ડેમોગ્રાફિક અસંતુલનનો। જ્યારે ગેરકાયદેસર રીતે આવેલા લોકો વર્ષો સુધી દેશમાં રહે છે ત્યારે પ્રશ્ન માત્ર તેમની હાજરીનો નથી રહેતો, પ્રશ્ન એ બને છે કે તેઓ કેવી રીતે સિસ્ટમમાં ભળી ગયા, કોણે મદદ કરી અને કેમ। આ ઓપરેશન એ જ સવાલોના જવાબ આપશે। ઓપરેશન ડેલ્ટા હન્ટ હજુ પૂર્ણ થયું નથી। પોલીસ કહી રહી છે કે કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે, એટલે આગામી દિવસોમાં માત્ર ઘૂસણખોરો નહીં પણ તેમને આશરો આપનારાઓ, નોકરી આપનારાઓ અને બોગસ દસ્તાવેજો બનાવનારાઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે। કારણ કે હવે સવાલ માત્ર ઘૂસણખોરો પકડાયા એ નથી, સવાલ એ છે કે તેઓ વર્ષો સુધી સિસ્ટમમાં ટક્યા કેવી રીતે। આ મુદ્દે તમારું શું માનવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવો। જય હિન્દ।